પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હાંસલપુર પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે નાયકપુર ગામની સીમમાં વનપરડી જતા માર્ગ પર આવેલી પાણીની ટાંકી નજીક તથા સદલા તળાવની પાળ પાસે ગાંડા બાવળની ઝાડીઓ વચ્ચે ગુપ્ત રીતે દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. બાતમીના આધારે પોલીસની ટીમે સ્થળ પર રેડ કરી હતી. રેડ દરમિયાન પ્લાસ્ટિકના ડબ્બા અને વાસણોમાં સંગ્રહિત અંદાજે 100 લીટર જેટલો દેશી દારૂ બનાવવામાં ઉપયોગી વોશ, જેની કિંમત આશરે 2500 ગણાય છે, તે જપ્ત કરવામાં આવ્યો હતો. સ્થળ પરથી ચંદાજી કરણાજી ઠાકોર નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપી દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોવાનો ખુલાસો થયો હોવાનું પોલીસે જણાવ્યું છે. જપ્ત કરાયેલા વોશનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે. સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર, માંડલ. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.